Hi friends, I am Chetan Nai from Sri Kesar English World. So my dear friends, આપણે પેસિવ ફોર્મ્યુલામાં ટેન્સની કમ્પ્લીટ કરી ફોર્મ્યુલા. હવે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ હેલ્પિંગ વર્બની પેસિવ ફોર્મ્યુલા. ધેટ મીન્સ આપણે એક્ટિવ ટેન્સની પેસિવ કમ્પ્લીટ કરી. હવે હેલ્પિંગ વર્બની પેસિવ ફોર્મ્યુલા આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. સો પહેલો હેલ્પિંગ વર્બ આવે છે કેન. ઓકે, સો કેન હેલ્પિંગ વર્બ, પોઝિટિવ નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ બાય પ્લસ સબ્જેક્ટ, વર્બ 3 બધામાં કોમન આવશે. ઓકે, સો એક્ટિવમાં શું ફોર્મ્યુલા હતી? સબ્જેક્ટ, કેન, વર્બ 1, ઓબ્જેક્ટ. ઓકે, સો ડિફરન્સ શું પડશે? પેસિવની અંદર આની અંદર બી લાગશે. ઓકે, અને વર્બ 3 આવી જાય તો એ પેસિવની ઓળખ છે. નેગેટિવમાં ઓબ્જેક્ટ, કેન નોટ બી, વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં કેન, ઓબ્જેક્ટ બી, વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવની અંદર કેન નોટ, ઓબ્જેક્ટ બી, વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. પોઝિટિવ, સાજન દ્વારા પત્ર લખી શકાય છે. ઓકે, સો લખી શકાય છે એ વર્બ છે. સો લખી શકાય એ વર્બ છે. બરાબર, કોણ લખે છે? સાજન. ઓકે, પણ થી વડે અને દ્વારા છે. ઓકે, સો આ સબ્જેક્ટ છે પણ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, શું લખે છે? પત્ર. ઓકે, તો ઓબ્જેક્ટ. ઓકે, અને શકાય છે એટલે કેનનું આઈડેન્ટિફાય. ઓકે, સો હવે આને આપણે ફોર્મ્યુલા મૂકીએ તો ઓબ્જેક્ટ પત્ર થશે. અ લેટર, શકાય છે એટલે કેન હેલ્પિંગ વર્બ. બરાબર છે, ક્રિયાનો કરનાર આપ્યો છે પણ 3 વડે અને દ્વારા એટલે પેસિવ થાય છે તો બી લાગી જશે. વર્બ 3 રાઇટ, રોટ, રિટર્ન થઈ જશે. અને સબ્જેક્ટ છે પણ તો અહીંયા બાય પ્લસ સબ્જેક્ટ તો બાય સાજન. પૂરું વાક્ય બોલીએ. અ લેટર કેન બી રિટર્ન બાય સાજન. નેગેટિવ, અ લેટર કેન નોટ બી રિટર્ન બાય સાજન. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, કેન અ લેટર બી રિટર્ન બાય સાજન. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, કેન નોટ અ લેટર બી રિટર્ન બાય સાજન. ઓકે, તમારા માટે એક્ઝામ્પલ છે. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા ઇંગ્લિશ ભણાવી શકાય છે. ઓકે, આ વિડીયોને પોઝ કરો, પહેલા એક્ઝામ્પલ બનાવો, 4 ગુજરાતી લખો, 4 ઇંગ્લિશ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બની પેસિવ ફોર્મ્યુલામાં તમે જમ્પ કરો. ઓકે, નેક્સ્ટ સેકન્ડ, કુડ. ઓકે મિત્રો, 1 થી 8 આના પછી હવે ઓલમોસ્ટ 8 નંબર સુધી આપણે જે પણ ફોર્મ્યુલા પેસિવની ભણીશું તો જે પણ એક્ટિવમાં આપણે શીખ્યા હતા એનું એ જ પેસિવની અંદર પણ થશે. ફક્ત એડ શું થશે? જેટલા પણ 1 થી 8 હેલ્પિંગ વર્બ હતા એની પાછળ બી લાગી જશે અને વર્બ 3 આવી જશે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાએ બાય પ્લસ સબ્જેક્ટ. બસ, બીજું કશું જ નથી. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે પેસિવની. પોઝિટિવ ફોર્મ્યુલા જોઈએ કુડની. ઓબ્જેક્ટ કુડ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ, ઓબ્જેક્ટ કુડ નોટ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, કુડ ઓબ્જેક્ટ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, કુડ નોટ ઓબ્જેક્ટ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજીએ. સાજન દ્વારા પત્ર લખી શકાયો. ઓકે, નેગેટિવ, સાજન દ્વારા પત્ર લખી ન શકાયો. શું સાજન દ્વારા પત્ર લખી શકાયો? શું સાજન દ્વારા પત્ર લખી ન શકાયો? ઓકે, આગળ આપણે કેનનું જે હેલ્પિંગ વર્બનું પેસિવનું વાક્ય ટ્રાન્સલેટ કર્યું સેમ એવી રીતના. લખી શકાયો વર્બ કોના દ્વારા? સાજન દ્વારા, તો બાય પ્લસ સબ્જેક્ટ. અને શું? પત્ર. ઓકે, તે ઓબ્જેક્ટ. અ લેટર કુડ બી રિટન બાય સાજન. અ લેટર કેન અ લેટર સોરી અહીંયા પોઝ કરો. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, સાજન દ્વારા પત્ર લખી શકાયો. સાજન દ્વારા પત્ર લખી ન શકાયો. શું સાજન દ્વારા પત્ર લખી શકાયો? શું સાજન દ્વારા પત્ર લખી ન શકાયો? ઓકે, સો અ લેટર કુડ બી રિટન બાય સાજન. અ લેટર કુડ નોટ બી રિટન બાય સાજન. કુડ અ લેટર બી રિટન બાય સાજન. કુડ નોટ અ લેટર બી રિટન બાય સાજન. સિમ્પલ છે, કેનની જગ્યાએ કુડ એન્ટર થઈ જાય છે. બીજું એક્ઝેક્ટલી વર્બ 3 બધામાં આવે છે. બહુ સિમ્પલ છે ફોર્મ્યુલા. ઓકે, તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવી શકાયું. આ વિડીયોને પોઝ કરો, એના એક્ઝામ્પલ
આ કુડનું એક્ઝામ્પલ બનાવો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બની પેસિવ ફોર્મ્યુલામાં તમે જમ્પ કરો. તમને જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ્સ પણ આપી શકો છો. અને જેને શીખવું છે ઓકે સો એને પણ તમે આપી શકો છો. જ્ઞાન આપવાથી વધે, વિદ્યા આપવાથી વધે. ઓકે હા, બેક ટુ વર્ક. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આગળ વધીએ. ત્રીજો હેલ્પિંગ વર્બ આવે છે શુડ. ઓકે, જોઈએ ન જોઈએ એની ફોર્મ્યુલા પોઝિટિવ ઓબ્જેક્ટ શુડ બી verb 3 by plus subject, negative object should not be verb 3 by plus subject, interrogative positive should object be verb 3 by plus subject question mark અને interrogative negative should not object be verb 3 by plus subject. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજનને પત્ર લખવો જોઈએ. ઓકે, સો આ વાક્ય તમારે થોડું સમજવું પડશે. સાજને પત્ર લખવો ન જોઈએ. શું સાજનને પત્ર લખવો જોઈએ? શું સાજને પત્ર લખવો ન જોઈએ? માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલા આપણે વાક્યમાં શું શોધીએ છીએ? વર્બ. ઓકે, સો લખવું જોઈએ એ વર્બ છે. ઓકે, કોણ લખે છે એ નથી આપ્યું. ઓકે, અને કોને પત્ર લખવો જોઈએ? કોને? સાજનને. ઓકે, સો આ પણ ઓબ્જેક્ટ છે. શું લખવું જોઈએ? પત્ર. Okay, so we have two objects in this sentence. Okay, so you can use which one. તમે કોઈ પણ ઓબ્જેક્ટ ચૂઝ કરીને આ વાક્યને તમે ટ્રાન્સલેટ કરી શકો છો. પણ મોર દેન આપણે મોટા ભાગે પહેલા પત્રને જ ઓબ્જેક્ટ લીધો છે. તો અ લેટર શુડ બી ઓકે લખવું રિટન બાય સાજન. ઓકે, સો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ હેલ્પિંગ વર્બ એ પેસિવ ફોર્મ્યુલા. સાજનને પત્ર લખવું ન જોઈએ તો આ લેટર શુડ નોટ બી રિટન બાય સાજન. શુડ અ લેટર બી રિટન બાય સાજન? શુડ નોટ અ લેટર બી રિટન બાય સાજન. તમારા માટે એક્ઝામ્પલ છે કે કેસરને ઇંગ્લિશમાં બોલવું જોઈએ, કેસરને ઇંગ્લિશમાં ભણાવવું જોઈએ. ઓકે, તમારા માટે આ એક્ઝામ્પલ કે કેસરને ઇંગ્લિશમાં ભણાવવું જોઈએ. આ વિડીયો પોઝ કરો, એને હું જે વાક્ય બોલું છું એને ટ્રાન્સલેટ કરો. ઓકે, અને ત્યારબાદ નવા વિડીયો ઉપર તમે જમ્પ કરો. ઓકે, નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે મે. ઓકે, તો સિમ્પલ, બધાની પાછળ બી જ લાગશે. બીજું એઝ ઇટ ઇઝ જેમ એક્ટિવમાં આપણે શીખ્યા હતા એવી રીતના જ છે. સો વારે ઘડીએ બોલવાની મારે જરૂર નથી, પણ છતાંય હું બોલીશ. A positive formula: object may be verb 3 by plus subject. Negative: object may not be verb 3 by plus subject. Interrogative positive: may object be verb 3 by plus subject question mark. Interrogative negative: may not object be verb 3 by plus subject question mark. may એ future indicate કરે છે. ઓકે, may ના બે યુઝ થાય. મેં તમને કીધેલું જ્યારે આપણે ગુજરાતીમાં ભણ્યા ત્યારે, જ્યારે 17 હેલ્પિંગ વર્બ. મે આઈ કમ ઇન સર એ એઝ એ પરમિશન લેવા કે દેવા માટે યુઝ થાય છે. આ જે હેલ્પિંગ વર્બ આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ મોડલ ઓક્ઝિલરી વર્બ હેલ્પિંગ વર્બ તરીકે એનું આપણે અત્યારે અધ્યયન કરીએ છીએ. સો એની ફોર્મ્યુલા જોઈ એક્ઝામ્પલ દ્વારા હવે આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, કદાચ સાજન દ્વારા પત્ર લખવામાં આવશે. ઓકે, ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ઓકે, કદાચ સાજન દ્વારા પત્ર લખવામાં આવશે નહીં. એનું નેગેટિવ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં આગળ શું લાગી જશે અને ક્વેશ્ચન માર્ક. સિમ્પલ. ઓકે, કદાચ શું સાજન દ્વારા પત્ર લખવામાં આવશે, કદાચ શું સાજન દ્વારા પત્ર લખવામાં આવશે નહીં. સિમ્પલ. ઓકે, લખવામાં આવશે વર્બ. શું લખવામાં આવશે? પત્ર. કોના દ્વારા? સાજન દ્વારા. તો બાય પ્લસ સબ્જેક્ટ છે. ઓકે, બહુ સિમ્પલ છે. ઓકે, આમાં થી વડે દ્વારા સબ્જેક્ટ આપ્યો છે પણ થી વડે દ્વારા. ઓકે, આ જે છે એક્ઝામ્પલને હવે આપણે ટ્રાન્સલેટ કરીએ ફોર્મ્યુલામાં. અ લેટર મે બી રિટન બાય સાજન. અ લેટર મે નોટ બી રિટન બાય સાજન. may a letter be written by સાજન. may not a letter be written by સાજન. તમારા માટે એક્ઝામ્પલ છે કે કદાચ ચેતન સર દ્વારા અમને ઇંગ્લિશ ભણાવવામાં આવશે. ઓકે, કદાચ ચેતન સર દ્વારા અમને ઇંગ્લિશ ભણાવવામાં આવશે. આ હું જે વાક્ય બોલ્યો એને તમે પહેલા આ 4 ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરો, ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બમાં તમે જમ્પ કરો. થેન્ક યુ. Must positive object must be verb 3 by plus subject. Negative object must not be verb 3 by plus subject. Interrogative positive must object be verb 3 by plus subject question mark. Interrogative negative must not object be verb 3 by plus subject question mark. Simple. must એટલે should ની પાછળ should જેવું હતું એ જ એના જેવું જ વાક્ય આમાં બનશે જ જોઈએ.
ઓર્ડર દર્શાવે છે. મસ્ટ એ ઓર્ડર દર્શાવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન દ્વારા પત્ર લખાવવો જ જોઈએ. ઓકે, આ જ નીકળી જાય તો શુડ હેલ્પિંગ વર્બ થઈ જશે. ઓકે, ને જો એન્ટર થાય એટલે મસ્ટ હેલ્પિંગ વર્બ થઈ જાય છે. લખાવવો જ જોઈએ વર્બ કોણ લખે છે? સાજન દ્વારા. પણ આ બાય પ્લસ સબ્જેક્ટ છે. શું લખાવવું જોઈએ? પત્ર. ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરીએ. અ લેટર મસ્ટ બી રિટન બાય સાજન. A letter must not be written by Sajan. Must a letter be written by Sajan? Question mark. Must not a letter be written by Sajan? Question mark. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું જ જોઈએ. ઓકે, સો આ વાક્યને ટ્રાન્સલેટ કરો આ ફોર્મ્યુલાની અંદર અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમારે આગળ વધવાનું છે. વુડ positive, negative, interrogative, positive, interrogative, negative, positive. Object would be verb 3 by plus subject. Negative object would not be verb 3 by plus subject. Interrogative positive would object be verb 3 by plus subject. Question mark. Interrogative negative would not object be verb 3 by plus subject. Question mark. થશે જ. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ કે સાજન દ્વારા પત્ર લખાવવામાં આવશે જ. બરાબર, આ સેજ એ વુડનું ઇન્ડિકેટર છે. સેજ નહીં જ થાય. ઓકે, સિમ્પલ વાક્ય આપણે એટલા માટે એકના એક રાખ્યા છે કે તમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ જલ્દી થાય. ઓકે, એકવાર તમારા માઇન્ડમાં ફોર્મ્યુલા એસ્ટાબ્લિશ થઈ જાય એકદમ, ઓકે, કે તમને યાદ રહી જાય, ફટાક દઈને તમને યાદ આવી જાય, એના પછી તમે અલગ અલગ વાક્યો બનાવી શકો છો. પણ એક જ વાક્યને બધી ફોર્મ્યુલામાં સેમ ટુ સેમ કન્વર્ટ કરવું બહુ જ જરૂરી છે. સાજન દ્વારા પત્ર લખવામાં આવશે જ. વર્બ શું લખાય છે? પત્ર. કોના દ્વારા? સાજન દ્વારા છે. ઓકે, એટલે બાય પ્લસ સબ્જેક્ટ છે. અ લેટર વુડ બી રિટન બાય સાજન. અ લેટર વુડ નોટ બી રિટન બાય સાજન. વુડ અ લેટર બી રિટન બાય સાજન. વુડ નોટ અ લેટર બી રિટન બાય સાજન. તમારા માટે એક્ઝામ્પલ છે મિત્રો કે ચેતન સર દ્વારા અંગ્રેજીમાં ભણાવવામાં આવશે જ. 100% શ્યોર ઇન ફ્યુચર. ઓકે, ચારે ચાર ફોર્મ્યુલામાં તમે આ વાક્યને મૂકો. ઓકે, આ વિડીયોને પોઝ કરો. બરાબર છે, એ થઈ જાય, વાક્યો લખાઈ જાય પછી નેક્સ્ટ વિડીયો ઉપર નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમારે આગળ વધવાનું છે. થેન્ક યુ. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે લેટ. માય ડિયર ફ્રેન્ડ, લેટની ફોર્મ્યુલા બનતી નથી. લેટ સેન્ટેન્સ, ઓકે, ડઝ નોટ પ્રિપેર. લેટ અને લેટર્સની ફોર્મ્યુલા બનતી નથી, તો એટલું તમારે કામ ઓછું. ઓકે, તો હવે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે. મેં તમને જેમ કીધું હતું કે 9, 10, 11 અને 12 હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ડીડ હેવ ટુ અને વિલ શેલ હેવ ટુ. ઓકે, સો એની પેસિવ ફોર્મ્યુલા આપણે જોઈએ. સો હેવ ટુ, હેઝ ટુ ની અંદર ફક્ત પોઝિટિવ અને નેગેટિવ ફોર્મ્યુલા બને છે અને એની ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ ફોર્મ્યુલા બનતી નથી. તો પોઝિટિવ શું બને છે એ જોઈએ. તો ઓબ્જેક્ટ હેવ ટુ અથવા તો હેઝ ટુ બેમાંથી કોઈ એક વસ્તુ લાગશે. બી વર્બ 3 અને બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવમાં ઓબ્જેક્ટ ડુ કે ડઝ. ડુ ક્યાં લાગશે, ડઝ ક્યાં લાગશે એ આપણે રૂલ્સમાં શીખી ગયા. એની પાછળ નોટ લાગશે, હેવ ટુ આવશે, એ યાદ રાખવાનું છે. બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. ફૂલ પોઈન્ટ. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ કે સાજન દ્વારા પત્ર લખાવવો પડે છે. હેવ ટુ, હેઝ ટુ એટલે ફોર્સફુલી હેલ્પિંગ વર્બ. ઓકે, તો સાજન દ્વારા પત્ર લખાવવો પડે છે. સાજન દ્વારા પત્ર લખાવવો પડતો નથી. ઓકે, સો લખાવવો પડે છે વર્બ. શું લખાય છે? પત્ર. અને કોના દ્વારા? સાજન દ્વારા. તો આ બાય પ્લસ સબ્જેક્ટ. A letter has to be written by Sajan. A letter does not have to be written by Sajan. ઓકે, he, she, it કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યાં ડઝ ની મદદથી નેગેટિવ બને. આઈ, વી, યુ, ધે ની અંદર ડુ ની મદદથી નેગેટિવ બને છે. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું પડે છે. ઓકે, આ વાક્યને તમે ટ્રાન્સલેટ કરો, વિડીયોનો પોઝ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. હવે હેલ્પિંગ વર્બ આવે છે હેડ ટુ. હેડ ટુ પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. જેમ હેવ ટુ હેઝ ટુ માં હતું સેમ ટુ સેમ એવું. આની ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ફોર્મ્યુલા બનતી નથી. પોઝિટિવ ફોર્મ્યુલા ઓબ્જેક્ટ હેડ ટુ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ઓબ્જેક્ટ ડીડ નોટ. હેવ ટુ હેઝ ટુ માં ડુ ડઝ આવતું હતું અને હેડ ટુ માં ડીડ નોટ હેવ ટુ બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. એટલે તમારે આ યાદ રાખવું પડશે કે આ હેવ ટુ હેઝ ટુ નું પાસ કન્વર્ટ થઈ જાય, શોર્ટ પાસ એ ડીડ નોટ થઈ જાય અને હેવ ટુ કમ્પલસરી આવે છે.
ઓકે, બી વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન દ્વારા પત્ર લખાવવો પડ્યો. સાજન દ્વારા પત્ર લખાવવો ન પડ્યો. ઓકે, સો સેમ ટુ સેમ, અ લેટર had to be written by સાજન. અ લેટર did not have to be written by સાજન. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું પડ્યું. ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું ન પડ્યું. ઓકે, આને ટ્રાન્સલેટ કરો, વિડીયોનો પોઝ કરો અને ત્યારબાદ નવો હેલ્પિંગ વર્બ તરફ તમે જમ્પ કરો. નેક્સ્ટ આવે છે ડીડ હેવ ટુ. હેડ ટુ ની સિમિલર જેવું છે, પણ હેડ ટુ શોર્ટ પાસ્ટ આવે અને ડીડ હેવ ટુ લોંગ પાસ્ટ આવે. આમાં પણ ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ બનતી નથી. ઓબ્જેક્ટ did have to be verb 3 by plus subject. Object did not have to be verb 3 by plus subject. સેમ ટુ સેમ had to જેવું જ હશે, પણ did have to short past હોય, did have to લોંગ પાસ્ટ હોય. એક્ઝામ્પલ દ્વારા વધુ પ્રયત્ન કરીએ સમજવાનો. સાજન દ્વારા પત્ર લખાવો પડતો હતો. યુઝ ટુ વાળી વસ્તુ હોય કે જે ભૂતકાળમાં આપણે બહુ બધી વખત કરતા હતા, ત્યાંમાં તમે હેડ ટુમાં ડીડ હેવ ટુ ની અંદર લઈ શકો છો. અ લેટર ડીડ હેવ ટુ બી રિટન બાય સાજન. અ લેટર ડીડ નોટ હેવ ટુ બી રિટન બાય સાજન. ઓકે, અને ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવની ફોર્મ્યુલા બનતી નથી. ઓકે, તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું પડતું હતું. ઓકે, આ વાક્યને ટ્રાન્સલેટ કરો, પોઝિટિવ નેગેટિવમાં વિડીયોને પોઝ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે જમ્પ કરો. માય ડિયર ફ્રેન્ડ્સ, વિલ હેવ ટુ અધરવાઇઝ શેલ હેવ ટુ. ઓકે, એની ફોર્મ્યુલા જોઈએ. 4 4 બને છે. પોઝિટિવ ફોર્મ્યુલા ઓબ્જેક્ટ વિલ હેવ ટુ અધરવાઇઝ શેલ હેવ ટુ, બંનેમાંથી કોઈ એક. બી આવશે વર્બ 3 અને બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવમાં ઓબ્જેક્ટ વિલ શેલ નોટ હેવ ટુ બી verb 3 by plus subject. અને ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં will shall object have to be verb 3 by plus subject question mark. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં will shall not object have to be verb 3 by plus subject question mark. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજીએ. સાજન દ્વારા પત્ર લખાવવો પડશે. ઓકે, ફોર્સફુલી. ઓકે, લખાવવો પડશે વર્બ, બરાબર છે. કોણ લખે છે? સાજન, પણ થી વડે અને દ્વારા છે તો બાય પ્લસ સબ્જેક્ટ. શું લખાવવો પડશે? ઓબ્જેક્ટ. તો પ્રોપર ઓબ્જેક્ટ આપણને પત્ર મળ્યો. તો આ લેટર, ઓકે, વિલ હેવ ટુ અથવા શેલ હેવ ટુ. ઓકે, સો વી કેન સે, we can use will have to. Okay, a letter will have to be written by Sajan. A letter will not have to be written by Sajan. Will a letter have to be written by Sajan? Will not a letter have to be written by Sajan. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજીમાં ભણાવવું પડશે. ઓકે, સો આને તમે ટ્રાન્સલેટ કરો 4 ફોર્મ્યુલાની અંદર. આ વિડીયોને પોઝ કરો અને ત્યારબાદ આગળ વધો. ઓકે, થેન્ક યુ. માય ડિયર ફ્રેન્ડ્સ, હવે હેવ વાળી ફોર્મ્યુલા સ્ટાર્ટ થઈ રહી છે. 13, 14, 15, 16 અને 17. ઓકે, મોર દેન બધા હેલ્પિંગની પાછળ આવશે હેવ. ઓકે, જેટલા પણ હેલ્પિંગ હવે આવવાના છે એમાં હેવ આવશે. સો સિમ્પલ. ઓકે, કે આ બધાની પાછળ જેટલા હેલ્પિંગ આવશે એની પાછળ બીન તો આવશે જ. કોમન વસ્તુ આપણે યાદ રાખીએ, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ બાય પ્લસ સબ્જેક્ટ, વર્બ 3 બધામાં આવશે. પણ જેટલી પણ ફોર્મ્યુલા હેવ વાળી, એટલે કે કોઈ પણ હેલ્પિંગની પાછળ હેવ છે એમાં બીન આવશે ને આવશે. જોઈ લઈએ. પોઝિટિવ ફોર્મ્યુલા ઓબ્જેક્ટ શુડ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ઓબ્જેક્ટ શુડ નોટ. નોટ ક્યાં લાગે છે? શુડ અને હેવની વચ્ચે. ઓકે, શુડ નોટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. Should object have been verb 3 by plus subject question mark. Should not object have been verb 3 by plus subject question mark. એક્ઝામ્પલ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન દ્વારા પત્ર લખાવો જોઈતો હતો. ઓકે, શુડ આવતું હતું એટલે જોઈએ ન જોઈએ, પણ શુડ હેવ એટલે કે શુડનું પાસ થઈ જાય છે શુડ હેવ. તો જોઈતું હતું, જોઈતું ન હતું. સાજન દ્વારા પત્ર લખાવો જોઈતો હતો. લખાવો જોઈતો હતો વર્બ. શું? પત્ર કોના દ્વારા આવ્યું છે? સાજન દ્વારા. સિમ્પલ છે. ઓકે, તો ઓબ્જેક્ટ મેઇન પત્ર થાય છે. અ લેટર શુડ હેવ બીન, ઓકે, રાઈટ રોટ રિટર્ન. ઓકે, રિટર્ન બાય સાજન. બહુ સિમ્પલ છે. અ લેટર શુડ નોટ હેવ બીન રિટન બાય સાજન. શુડ અ લેટર હેવ બીન રિટન બાય સાજન. શુડ નોટ અ લેટર હેવ બીન રિટન બાય સાજન. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવું જોઈતું હતું. ઓકે, આ વાક્યને તમે 4 ફોર્મ્યુલાની અંદર ટ્રાન્સલેટ કરો
આ વિડીયોને પોઝ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે જમ્પ કરો. હવે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ આવે છે કુડ હેવ. શક્યું હોત, શક્યું ના હોત. ઓકે, ફોર્મ્યુલા જોઈએ પહેલા આપણે એની મિત્રો. પોઝિટિવ ફોર્મ્યુલા છે ઓબ્જેક્ટ કુડ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ઓબ્જેક્ટ કુડ નોટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ કુડ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ કુડ નોટ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન દ્વારા પત્ર લખાવી શકાયો હોત. ઓકે, લખાવી શકાયો હોત કોના દ્વારા? સાજન દ્વારા. બાય પ્લસ સબ્જેક્ટ શું લખાવી શકાયો હોત? ઓબ્જેક્ટ. ઓકે, સો a letter could have been written by Sajan. A letter could not have been written by Sajan. Could a letter have been written by Sajan? અને could not a letter have been written by Sajan. સિમ્પલ. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવી શકાયું હોત. ઓકે, ચારે ચાર ફોર્મ્યુલામાં આ વાક્યના ગુજરાતી બનાવો, ઇંગ્લિશ બનાવો. આ વિડીયોને પોઝ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ જમ્પ કરો. 15મું આવે છે માઇટ હેવ, એટલે કે કદાચ થયું હશે, કદાચ થયું નહીં હોય. ફોર્મ્યુલા તરફ આપણે થોડું ધ્યાન દોરીએ. સો પોઝિટિવ ઓબ્જેક્ટ માઇટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. તમે જુઓ છો બીન આવશે, જેટલા પણ હેલ્પિંગ વર્બ છે એમાં આવશે. ઓબ્જેક્ટ માઇટ નોટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ થયું. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ માઇટ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ might not object have been verb 3 by plus subject question mark. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. પોઝિટિવ કદાચ સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો હશે. ઓકે, કદાચ સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો હશે નહીં. કદાચ શું સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો હશે? કદાચ શું સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો હશે નહીં. ઓકે, તો લખાવવામાં આવ્યો હશે વર્બ. ઓકે, કોના દ્વારા? સાજન દ્વારા. બાય પ્લસ સબ્જેક્ટ શું લખાવવામાં આવ્યું છે? પત્ર. તો લેટર માઇટ હેવ બીન રાઇટ રોટ રિટર્ન બાય સાજન. સિમ્પલ. અ લેટર માઇટ નોટ. ઓકે, હંમેશા જે હેવ માઇટ હેવ છે તેની વચ્ચે નોટ મૂકવાથી એ નેગેટિવ થશે. માઇટ નોટ હેવ બીન લાગશે. ઓકે, અને વર્બ 3 રિટર્ન બાય સાજન. માઇટ અ લેટર હેવ બીન might a letter have been written by Sajan question mark. Might not a letter have been written by Sajan question mark. તમારા માટે એક્ઝામ્પલ છે કે કદાચ ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવ્યું હશે. આ ચારે ચાર ફોર્મ્યુલામાં આ વાક્યને ટ્રાન્સલેટ કરો, વિડીયોનો પોઝ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમારે જમ્પ કરવાનો છે. 16માં હેલ્પિંગ વર્બ આવે છે મસ્ટ હેવ. ઓકે, એની ફોર્મ્યુલા થાય છે પોઝિટિવ ઓબ્જેક્ટ મસ્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ઓબ્જેક્ટ મસ્ટ નોટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. આ બંનેની વચ્ચે તમે નોટ મૂકી દો એટલે નેગેટિવ થઈ જાય. સિમ્પલ. હવે ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં આગળ પાછળ. મસ્ટ આગળ આવી જશે, ઓબ્જેક્ટ પાછળ. હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં મસ્ટ નોટ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ દ્વારા આને આપણે વધુ સમજીએ. સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો જ હશે. સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો જ નહીં હોય. શું સાજન દ્વારા પત્ર લખાવવામાં આવ્યો જ હશે? શું સાજન દ્વારા પત્ર લખવામાં આવ્યો જ નહીં હોય? ઓકે, સો લખાવવામાં આવ્યો જ હશે વર્બ. કોણ લખે છે? સાજન. બાય પ્લસ સબ્જેક્ટ શું? પત્ર. અ લેટર મસ્ટ હેવ બીન રિટન બાય સાજન. A letter must not, બંને have ની વચ્ચે not, must not have been written by Sajan. Must a letter have been written by Sajan question mark. And must not a letter have been written by Sajan question mark. Simple. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવ્યું જ હશે. ઓકે, સો ચારે ચાર ફોર્મ્યુલા ગુજરાતી લખો, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. ત્યારબાદ હવે લાસ્ટ આપણો હેલ્પિંગ વર્બ આપણે ભણવા જઈ રહ્યા છે વુડ હેવ. ઓકે, સો પોઝિટિવ ફોર્મ્યુલા એની ઓબ્જેક્ટ વુડ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. નેગેટિવ ઓબ્જેક્ટ વુડ નોટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ વુડ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વુડ નોટ ઓબ્જેક્ટ હેવ બીન વર્બ 3 બાય પ્લસ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક.
એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન દ્વારા પત્ર લખી જ લીધો હોત. સાજન દ્વારા પત્ર લખી જ લીધો ન હોત. ઓકે, શું સાજન દ્વારા પત્ર લખી જ લીધો હોત? શું સાજન દ્વારા પત્ર લખી જ લીધો ન હોત? ઓકે, લખી જ લીધો હોત એ વર્બ છે. શું લખી જ લીધો પત્ર? આ ઓબ્જેક્ટ છે. કોના દ્વારા? સાજન દ્વારા. ઓકે, તો વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ. અ લેટર, હેલ્પિંગ વર્બ વુડ હેવ બીન આવશે. ઓકે, વર્બ છે રાઇટ, રોટ, રિટર્ન બાય પ્લસ સબ્જેક્ટ બાય સાજન. અ લેટર વુડ નોટ, આની વચ્ચે ફક્ત નોટ મૂકવાથી નેગેટિવમાં કન્વર્ટ થઈ જશે. અ લેટર વુડ નોટ હેવ બીન રિટન બાય સાજન. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં. ઓકે, વુડ આગળ આવતું રહેશે, ઓબ્જેક્ટ પાછળ જતું રહેશે. વુડ અ લેટર હેવ બીન રિટન બાય સાજન ક્વેશ્ચન માર્ક, અને વુડ નોટ અ લેટર હેવ બીન રિટન બાય સાજન ક્વેશ્ચન માર્ક. તમારા માટે એક્ઝામ્પલ છે કે ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવી જ લીધું હોત. ચેતન સર દ્વારા અંગ્રેજી ભણાવી જ લીધું હોત. ઓકે, આને તમારે ચારે ચાર ગુજરાતી બનાવવાના છે. પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. ત્યારબાદ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના છે. અને ત્યારબાદ તમારે એક વાક્યને લઈને 17 હેલ્પિંગ વર્બની અંદર પેસિવ ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરવાના છે, ઓનલી ફોર પોઝિટિવ. ઓકે, પણ પહેલાં તમારે ચારે ચાર આ જે અત્યારે મેં તમને શીખવાડ્યું છે એ કરવાનું છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય, ઓકે, તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને જેને શીખવાનું છે એને પણ તમે પાસ ઓન કરી શકો છો. આઈ એમ ગ્રેટફુલ ફોર વોચિંગ ધીસ વિડીયો ફોર યોર લર્નિંગ, बिकॉज વિદ્યા આપવાથી વધે છે, બરાબર. જ્ઞાન બાંટને સે बढ़ता है, कम नहीं होता है. ओके, સો આપનો મોરલ સપોર્ટ માટે થેન્ક યુ, એન્ડ આઈ એમ ગ્રેટફુલ ટુ માય ટીમ કેસર એન્ડ માય ઓલ સ્ટુડન્ટ્સ, એન્ડ આઈ એમ ગ્રેટફુલ ફોર માય ફેમિલી ગોડ મા ભવાની, એન્ડ થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ.